ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એક કેશુબાપાના નામથી જેમણે 2 વખત મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટી જૂના જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સુધીની આખી મજલ એના માધ્યમથી ગુજરાતના વિકાસની પ્રક્રિયાને નવી દિશા આપી છે એવા આદરણીય કેશુબાપા હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને આજની કેબિનેટમાં શોકાંજલિ આપવામાં આવી અને 24 કલાકનો શોક જાહેર કરવામાં આવ્યો, 1 દિવસનો, અને સાથે સાથે પૂરા માન સન્માનથી એમની અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવશે. વ્યક્તિગત રીતે આદરણીય કેશુબાપાએ રાજકીય રીતે મારા જેવા અનેક યુવાનોને માર્ગદર્શન આપ્યું છે, દિશા આપી છે અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા અનેક લોકોને કરાવ્યા છે. એમની સાથેના સંભાળનાઓમાં એમનામાં ગજબની કોઠાસૂઝ હતી. એ કોઈ પણ પ્રશ્નને પોતે કોઠાસૂઝથી વિચારીને એનું જે પ્રમાણે સમાધાન લાવતા હતા. આજના પ્રસંગે હું એટલું ચોક્કસ કહીશ કે કેશુબાપાએ ગુજરાતના વિકાસ માટે, ભારતીય જનતા પાર્ટી માટે એમણે કરેલી કામગીરી ગુજરાત હર હંમેશ એમને યાદ રાખશે. આજે હું એમને હૃદયપૂર્વકની હાર્દિક શ્રદ્ધાંજલિ આપું.